સ્વાધ્યાય 1.1નો ક્વેશ્ચન નંબર સેકન્ડ જોઈએ. આપણે ક્વેશ્ચન નંબર 1 જોયો, જેમાં સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા માટે જે સંબંધના એક્ઝામ્પલ્સ હતા તેની આપણે ડિસ્કશન કરી, બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 2ની અંદર ક્વેશ્ચન લખેલો છે સામે. ક્વેશ્ચન 2માં એવું કીધું, સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાના ગણ આર પર વ્યાખ્યાયિત સંબંધ આર એ બી સચ ધેટ એ અને બી સ્ક્વેર, એટલે એ જે છે તે લેસ ધેન કાં તો ઇક્વલ છે બી સ્ક્વેર કરતાં, બરાબર. આ તમને એક રિલેશન આપી દીધેલું છે. આ જે આપેલો છે, આ એક સંબંધ આપેલો છે. આ જે સંબંધ છે એ સ્વવાચક પણ નથી, સંમિત સંબંધ પણ નથી અને પરંપરિત સંબંધ પણ નથી. મિત્રો, સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિતતા એ એક પ્રકારના સંબંધના પ્રકાર છે. એક પ્રકારનો ગુણધર્મ ધરાવતા હોય તો જ એ સંબંધ સ્વવાચક કહેવાય, સંમિત કહેવાય ને પરંપરિત કહેવાય. એક ખાસ પ્રકારના ગુણધર્મોની ડિસ્કશન આપણે ઓલરેડી અગાઉના લેક્ચરમાં કરેલી છે, બરાબર. આપણે એમ કહેવાનું છે કે આ જે રિલેશન આપેલું, આપણને સંબંધ આપેલો, આ સંબંધ ત્રણમાંથી એકય ગુણધર્મોનું પાલન નથી કરતા. એટલે સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી. આ સંબંધ જે છે તે વ્યાખ્યાયિત થયેલો છે વાસ્તવિક સંખ્યાના ગણ આર ઉપર. એટલે તમને એ તો ખબર જ હશે કે કોઈ પણ સંબંધ એમને વ્યાખ્યાયિત ન થઈ શકે, તેના માટે કોઈ ગણ હોવો જરૂરી છે. અને તે જે ગણની વાત કરવામાં આવી છે તે અહીંયા છે, બરાબર. હવે આપણે સ્વવાચકતા માટે વિચારીએ તો અહીંયા આરની અંદર જે ક્રમયુક્ત જોડોની વાત કરવામાં આવી, આ સંબંધ જે છે આર, તેની અંદર જે ક્રમયુક્ત જોડ એ બીની વાત કરવામાં આવી છે, આ એ બી જે છે તે આ શરતનું પાલન કરતા હોવા જોઈએ. કઈ શરત છે? તો કે એ જે છે તે બીના વર્ગ કરતાં નાનો હોય કાં તો એ એના ઇક્વલ હોય, એટલે એના જેટલો જ હોય. એટલે અહીંયા ને અહીંયા બેસવાવાળા જે ઘટક છે, આગળ બેસવાવાળો ઘટક અને પાછળ બેસવાવાળો ઘટક, એ ઘટક આ બંને શરતનું પાલન કરતા હોવા જોઈએ, બરાબર. એક જ શરત આપેલી છે. તો આપણે સ્વવાચકતા માટે પહેલાં લખીએ તો હું આમ લખી શકું કે આર જે છે, મારે તો એને સ્વવાચક નથી એવું સાબિત કરવાનું છે. તો આર એ સ્વવાચક નથી, બરાબર. આર એ સ્વવાચક નથી કારણ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, આર માટે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર માટે, આર એટલે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાના ગણમાં જેટલા પણ ઘટકો હશે, બરાબર. તમને ખબર છે વાસ્તવિક સંખ્યાના ગણ એટલે એવી તમામ સંખ્યાઓ જેને આપણે બોલપેનથી લખી શકીએ, તે તમામ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. તો વાસ્તવિક સંખ્યાની અંદર જેટલા પણ ઘટકો હશે એ બધા ઘટકોને મેં એ કહી દીધું. તો એ બધા જ ઘટકો માટે આ શરતનું પાલન થતું નથી. સ્વવાચક એટલે પ્રત્યેક ઘટક પોતાનાથી આવા ગુણધર્મનું, આવા નિયમનું પાલન કરીને ઘટક નહીં બનાવે. દાખલા તરીકે હું વાત કરું તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ શુડ નોટ બિલોંગ્સ ટુ આર. આવા નામની કોઈ પણ ક્રમયુક્ત જોડ આપણા રિલેશનની અંદર બનશે નહીં કે જે પ્રત્યેક નંબર છે તે પોતાના નંબરના વર્ગથી નાનો હોય. તમે વિચાર કરો, ઘણા એમ કહે કે સર અહીંયા હું 2 મૂકી દઉં ને અહીંયા પણ 2 મૂકી દઉં તો 2 તો 2 છે અને 2નો વર્ગ 4 થાય, તો 2 છે એ 4થી નાના જ કહેવાય. તો શરતનું પાલન તો થાય છે. તમે અહીંયા 3 મૂકો, અહીંયા પણ 3 મૂકો, તો આ જે 3 છે અને અહીંયા 3નો વર્ગ 9 થશે, તો 3 છે એ 9થી નામ જો તો નાના જ કહેવાય. એટલે શરતનું પાલન થયું ફરીથી. તો 2 2 અને 3 3 નામની ક્રમયુક્ત જોડ તો આરની અંદર આવે છે, છતાં એ બિલોંગ્સ ટુ આર નથી. એટલે એ શુડ નોટ બિલોંગ્સ ટુ આર આવું શા માટે લખ્યું છે? તો મેં અહીંયા લખેલું છે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ આર. મિત્રો, 2 3 એ આપણા વાસ્તવિક સંખ્યાનો ગણ આર છે, એમાં વાંધો નથી. 2 3 આપણા વાસ્તવિક સંખ્યાના ગણમાંથી જ આવે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ વાસ્તવિક સંખ્યા ગણની અંદર જેટલા પણ એ આવે છે, એટલે જેટલી પણ સંખ્યાઓ આવે છે તે બધી સંખ્યાઓ કઈ આ શરતનું પાલન કરતી હોય તો જ મારો સંબંધ આર સ્વવાચક થાય. તમે જોયું હમણાં 2 અને 3 એ બંને આ શરતનું પાલન કરે છે, બરાબર. પરંતુ એક નંબર એવો છે જે આ શરતનું પાલન નથી કરતો. દાખલા તરીકે હું એમ કહું કે એ શુડ નોટ બી બિલોંગ્સ ટુ આર. જેમ કે મારે ઉદાહરણ દેવું હોય તો હું દઈ શકું કે 1/2 જે છે, આ 1/2ના વર્ગથી એ મેં 1/2 લીધો, તો 1/2 એ પોતાના જ વર્ગથી કેવો હશે? 1/2. અહીંયા હું લેસ દેન ઇક્વલ ટુ આ જે મને નિયમ આપેલો એની સહી મેં અહીંયા મૂકી અને 1/2નું થાય 1/4. તો 1/2નો મતલબ થાય 0.5, જ્યારે 1/4નો મતલબ થાય છે 0.25. તો તમે વિચારો, આવું કોઈ દિવસ મેથેમેટિક્સની અંદર શક્ય નથી. 0.5 જે છે તે 0.25 કરતાં નાના હોય
નિશાની એમ કહે છે અત્યારે નિયમ પ્રમાણે જે નિશાની મેં બનાવેલી છે એ નિશાની એવું કહે છે કે 0.5 એ લેસ છે, એ છોટા છે, મતલબ નાના છે કોનાથી 0.25થી, જે ખરેખર શક્ય નથી. બરાબર, જે શક્ય નથી. હું આવું લખી શકું કે આ શક્ય નથી. આમ 1/2 આ નામની જે જોડ છે તે મારા આરની અંદર નહીં આવે. તો એ જ વસ્તુ મેં અહીંયા ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર માટે વાત કરેલી છે. જો વાસ્તવિક સંખ્યાના ગણની અંદર કેટલા બધા એ આવે, એમાં 2 પણ આવી જાય, 3 પણ આવી જાય, 5 પણ આવી જાય, -2 આવી જાય, -3 આવી જાય, 0 આવી જાય, બધી સંખ્યાઓ તો આવે જ. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ એ બધી તો આવે જ. એ બધી સંખ્યાઓને તમે અહીં મૂકો તો શરતનું પાલન થશે જ. પણ કોઈક એવી નંબર છે 1/2 જે 1/2 જે છે એ બિલોંગ્સ ટુ આર તો છે જ. અહીંયા તમને એક વાતની યાદ હશે કે જે 1/2 છે તે બિલોંગ્સ ટુ આર જ છે. એટલે વાસ્તવિક સંખ્યાના ગણમાંથી જ 1/2 આવે છે. પણ આ 1/2 પોતે પોતાનાથી સંબંધ નથી બનાવતો. આ શરત પ્રમાણે 1/2 સાથે સંબંધ નથી બનાવતો, તેથી તે સ્વવાચક નથી. બરાબર, માટે આર જે છે એ સ્વવાચક નથી. તો અહીંયા આપણે એનું કારણ પણ દર્શાવી દીધું શા માટે સ્વવાચક નથી અને કઈ રીતે લખવું જોઈએ એ વસ્તુ પણ અહીં દર્શાવેલી છે. બરાબર, ચાલો હવે આપણે જોઈએ સ્વવાચક પછી સંમિતતા માટે. બરાબર, તો આર જે છે તે સંમિત નથી એવું મારે સાબિત કરવાનું છે. મિત્રો, સંમિત સંબંધ ક્યારે ન હોય? જો એ ઘટક અને બી ઘટક એ બી જે છે તે મારા રિલેશનમાંથી આવતા હોય તો એના ઉલટા ક્રમયુક્ત જોડને જો હું ઉલટી કરી નાખું, બી એ કરી નાખું, તો પણ એ આ શરતનું પાલન કરતા હોવા જોઈએ. એ બી આ શરતનું પાલન કરે અને બી એ જો આ શરતનું પાલન ન કરે, અહીંયા મેં જ્યાં લખી આ શરતનું પાલન ન કરે, તો હું એમ કહી શકું કે એ પ્રકારની જે ક્રમયુક્ત જોડ છે એ મારા સંબંધની અંદર નથી આવતી. આપણે લખીએ. બરાબર, દાખલા તરીકે અહીંયા હું આમ લખી શકું કે આર એ સ્વવાચક નથી, એમ સંમિત પણ નથી. બરાબર, આર એ સંમિત નથી. કારણ દર્શાવવું હોય તો આપણે આવી રીતના કારણ દર્શાવી શકીએ કે એ બી બિલોંગ્સ ટુ આર, પરંતુ એ બીનું ઉલટું કરવા જાઉં એટલે કે ક્રમયુક્ત જોડને જો હું બદલાવી દઉં તો બી એ શુડ નોટ બિલોંગ્સ ટુ આર. બરાબર, જેમ કે એક્ઝામ્પલ દેવું હોય તો ફરીથી હું એક્ઝામ્પલ દઈ શકું. જેમ મેં અહીંયા ઉદાહરણ આપેલું એમ અહીંયા હું ઉદાહરણ આપી શકું. દાખલા તરીકે હું એમ કહું કે એની કિંમત હું 2 લઉં, એની કિંમત દાખલા તરીકે હું -1 લઉં અને બી બરાબર હું 2 લઉં. બરાબર, જેમ કે એ બરાબર -1 અને બી બરાબર 2. તો મિત્રો, એ અને બી શું વાસ્તવિક સંખ્યાઓમાંથી આવે છે? હા, એ અને બી વાસ્તવિક સંખ્યાઓમાંથી આવે છે. હવે મારે આ શરત પ્રમાણે જો એને ગોઠવું તો એ બીના વર્ગથી નાનો આવવો જોઈએ. તો એ બરાબર મેં -1 સપોઝ કરેલો, બીની કિંમત મેં 2 સપોઝ કરેલી. તો હવે આનું સાદુરૂપ આપું તો અહીંયા -1 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 4. તો અહીંયા જે શક્ય છે, બરાબર, આ શક્ય છે, આ વસ્તુ શક્ય છે. -1 4 શક્ય છે કારણ કે -1 એ 4થી નાના જ છે. બરાબર, આમ તમે એમ લખી શકો કે -1 અને 4 આ નામની ક્રમયુક્ત જોડ તમારા રિલેશનની અંદર ક્યાંક ને ક્યાંક હશે. બરાબર, પણ હવે અહીંયા તમે જુઓ, હવે હું ક્રમને ઉલટાવી નાખું. મેં એ બી અહીંયા રાખેલા છે, હવે હું બી એ અહીંયા કરી દઉં અને હવે એનો હું વર્ક કરું તો બી કોણ હતા? 2 હતા. એની કિંમત -1 હતી. હવે એનો હું વર્ગ કરું તો અહીંયા 2 છે, -1નો વર્ગ તમને ખબર હશે 1 જ બને, કારણ કે એકી ઘાત હોય તો માઇનસ હોવા છતાં પણ નંબર પોઝિટિવ થઈ જાય. તો 2 નાના છે 1થી, આવું ગણિતમાં ન બોલાય. 2 તો 1થી મોટા છે, પણ નિશાની પ્રમાણે આ વસ્તુ ખોટી પડે, જે શક્ય નથી. બરાબર, આવી રીતનું શક્ય નથી. આમ -1 4 જે છે, સોરી મેં -1 2 લીધેલા. બરાબર, તો અહીંયા -1 2 લખીશ. -1 2 જેવી રીતના આ 2 નંબરની ક્રમયુક્ત જોડ આપણા રિલેશનની અંદર આવતી હતી, તેમ એની ઉલટી 2 - 1 જે છે શુડ નોટ બિલોંગ્સ ટુ આર. આવા નામનો કોઈ પણ ઘટક આપણા આરની અંદર નહીં આવે. તો આ પર્ટિક્યુલર ઘટક માટે હું એમ કહી શકું કે એ બી બિલોંગ્સ ટુ આર થાય છે, પણ બી એ બિલોંગ્સ ટુ આર નથી થતો. માટે આર જે છે, માટે આર એ સંમિત નથી. તમે સમજી ગયા હશો સંમિત શા માટે નથી, સ્વવાચક શા માટે નથી. હવે પરંપરિત નથી એ પણ આપણે દર્શાવવાનું છે. તો પરંપરિત માટે આપણે શું યાદ રાખવાનું હતું? પરંપરિત માટે આપણે એવું યાદ રાખવાનું હતું
કે AB બિલોંગ્સ ટુ આર, BC બિલોંગ્સ ટુ આર. AB અને BC આવી રીતના ઘટકો જો આરથી આવતા હોય તો પછી AC પણ આરથી આવવો જોઈએ. એટલે આપણા સંબંધની અંદર AC નામની ક્રમયુક્ત જોડ પણ થવી જોઈએ. એક ઘટક બીજા ઘટક સાથે સંબંધ બનાવતો હોય, એ બીજો ઘટક ત્રીજા ઘટક સાથે સંબંધ બનાવતો હોય, તો પ્રથમ ઘટક ત્રીજા ઘટક સાથે સંબંધ બનાવતો હોવો જોઈએ. મારો કહેવાનો મતલબ આવો છે, બરાબર. તો આપણે અહીંયા લખીએ. હું આમ લખી શકું કે અહીંયા આર એ પારંપરિત પણ નથી. પારંપરિત નથી. શા માટે પારંપરિત નથી? એનું કારણ એક જ છે, AB બિલોંગ્સ ટુ આર, પછી પાછો BC બિલોંગ્સ ટુ પણ આર થશે. પરંતુ આવી બે કન્ડિશન તો થશે અને થવી જ જોઈએ. આવી બે કન્ડિશન થતી હોય ત્યારે જ આપણે ત્રીજી કન્ડિશન વિચારવાની. એક કન્ડિશન થતી હોય ને બીજી કન્ડિશન ન થતી હોય મિત્રો, તો પણ એને પારંપરિત જાહેર કરી દેવાનું. આવું આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયેલા છે ઓલરેડી. પરંતુ AC શુડ નોટ બિલોંગ્સ ટુ આર. આ વસ્તુ આરમાંથી નહીં આવે. તો હું એમ કરી શકું આ માટે, બરાબર, આવી રીતનું થાય છે માટે આર પારંપરિત નથી. હવે આવું થાય છે એનું કોઈ એક કારણ આપી દઉં, એટલે પરીક્ષામાં ચેક કરવાવાળા શિક્ષકને ખબર પડી જાય કે એક્ઝેક્ટલી આનું કારણ પણ આની પાસે છે. આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર. દાખલા તરીકે હું એમ કહું, A બરાબર હું 2 લઈ લઉં. એક સેકન્ડ, કેમેરામાં નથી આવતું. હા, A બરાબર હું 2 લઈ લઉં, Bની કિંમત હું -2 લઈ લઉં અને Cની કિંમત જે છે તે હું -1 લઈ લઉં, બરાબર. આવી રીતનું હું કરું તો આ બે શરતનું પાલન થશે, પણ ત્રીજી શરતનું પાલન નહીં થાય. જુઓ, AB, તો A Bના સ્ક્વેર કરતાં નાનો હોવો જોઈએ. તો અહીંયા હું 2 મૂકી દઉં. B મારા -2 છે, એનો હું વર્ક કરું તો 2 એક્ઝેક્ટલી 4થી નાના છે, બરાબર. તો આ વસ્તુ શક્ય છે. આમ હું કહી શકું કે 2 - 2 નામની જે જોડ છે તે મારા આરમાંથી બિલોંગ્સ કરે છે. વસ્તુ ક્લિયર થઈ? હવે હું BC માટે ચેક કરું તો અહીંયા 2 મૂકું અને અહીંયા હું C રાખી દઉં અને Cનો હું વર્ક કરી દઉં, તો મેં આ શરતનું જ પાલન કરવા જાઉં છું. જો, તો B તો મને ખબર છે -2 છે, Cની કિંમત છે -1, એનો હું વર્ક કરું તો -2 -1નો જવાબ પોઝિટિવ 1 આવે. તો -2 એ 1થી નાના છે. યસ, -2 એ 1થી નાના છે. આમ હું કહી શકું કે -2 ને -1 આ પણ બિલોંગ્સ ટુ આર થાય છે. તો હવે તમે જો, આ વસ્તુ પણ શક્ય છે અને આ વસ્તુ પણ શક્ય છે. એટલે 2 - 2 આપણે આરની અંદર આવશે. -2 બીજા -2 છે એ ત્રીજા ઘટક સાથે સંબંધ બનાવે છે, એટલે -2 -1 પણ આપણા આરની અંદર આવશે. તો હવે 2 - 1 આ જે પેર બને ને, આ ક્રમયુક્ત જોડ જે બને તે પણ આપણા આરની અંદર આવવી જોઈએ અને તે આ શરતનું પાલન કરતી હોવી જોઈએ. તો હવે તમે અહીંયા આ બાજુ કોર્નરમાં જોશો તો તમને ખબર પડશે આ શરતનું પાલન આ નહીં કરે. જોજો, 2 - 1ને હું અહીંયા મૂકી દઉં તો 2 આપણો A છે, જ્યારે આ આપણો C છે, બરાબર. AC બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. તો 2 અહીંયા -1નો વર્ગ કરવા જાઓ તો 1 થાય. તો મિત્રો તમે જુઓ, 2 જે છે તે ખરેખર 1થી મોટા છે, પણ આપણી વચ્ચેની જે સિમ્બોલ છે તે એવું કહે છે કે 2 ઇઝ લેસ ધેન 1, બરાબર, જે શક્ય નથી. આવું શક્ય નથી. આવું શક્ય નથી તો હું એમ કહી શકું કે 2 - 1 નામની જે જોડ છે શુડ નોટ બિલોંગ્સ ટુ આર. એટલે AB બિલોંગ્સ ટુ આર, BC બિલોંગ્સ ટુ પણ આર થયું, પણ AC બિલોંગ્સ ટુ આર થયું નહીં. માટે કહી શકાય કે આર એ પારંપરિત નથી. બરાબર, તમને સમજાઈ ગયું હોય એવી આશા રાખું છું. એક્ઝામ્પલનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, હું વ્યવસ્થિત ગોઠવી દઉં કેમેરા સામું. તો સ્વાધ્યાય 1.1નો એક્ઝામ્પલ નંબર 2, ક્વેશ્ચન નંબર 2 આપણે આવી રીતનો સોલ્વ કરવાનો છે, આવી રીતનું એની ડિસ્કશન કરવાની છે, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ જોઈએ. થર્ડ ક્વેશ્ચન આવી રીતનો છે કે ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ. અચ્છા, તમને એક સંબંધ આપી દીધો છે RAB, એટલે A અને B નામની જે ક્રમયુક્ત જોડ છે તે ક્રમયુક્ત જોડની અંદર B બરાબર A+1 આ શરતનું પાલન કરતા હોય તેવા A અને તેવા B થી બનતી જેટલી પણ ક્રમયુક્ત જોડ છે તે ક્રમયુક્ત જોડ આપણા સંબંધની અંદર આવશે, બરાબર. તમને પ્રશ્ન થશે કે આ A અને B ક્યાંથી લેવાના? તો A અને B આપણે આપણા ગણની અંદરથી લેવાના, કારણ કે આ જે સંબંધ આપેલો છે તે સંબંધ કોના ઉપર વ્યાખ્યાયિત થાય છે એવું તમને કીધું છે. જો, ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત થાય છે. એટલે આ ગણનો આ ગણ સાથે કાર્તેજીય ગુણાકાર કરેલો હશે
એ કાર્તિજીય ગુણાકારની અંદર કેટલા ઘટકો મળ્યા હશે તમે વિચારો. આની અંદર 6 ઘટકો છે, તો આ 6 ઘટકોનો કાર્તિજીય ગુણાકાર ફરીથી આ 6 ઘટકો સાથે કરવામાં આવે તો 6 × 6 એટલે 36 થાય. એટલે 36 ઘટકો, 36 ક્રમયુક્ત જોડ આ ગણના કાર્તિજીય ગુણાકારની અંદર હશે. હવે એ જે 36 ક્રમયુક્ત જોડ મને મળી, આ 36 ક્રમયુક્ત જોડમાંથી હું 2/36 લગાડું, બરાબર, હું 2/36 ઘાતાંક લગાડું તો 2/36નો મને જેટલો જવાબ આવશે, બહુ મોટો જવાબ મળશે, એ બધા મારા એક સંબંધ બનશે, બરાબર. એ બધા એક ઉપગણ બને, અને ઉપગણ એ બીજું કંઈ નથી, કાર્તિજીય ગુણાકારનો ઉપગણ એ બીજું કંઈ નથી, કાર્તિજીય ગુણાકારનો ઉપગણ છે. તેથી 2/36 જેટલા મારા સંબંધો બનશે. આ 2/36 જેટલા સંબંધો બને છે. આ સંબંધોની અંદર જે સંબંધો આ શરતનું પાલન કરતા હોય એ સંબંધને અત્યારે અહીંયા વાત કરવામાં આવી છે, બરાબર. તો હવે એ 2/36 એટલે તમે વિચારી શકો કે આ તો બહુ મોટો અંક હશે, તો આટલા બધા સંબંધોની અંદર અમારે આ કઈ રીતે સંબંધ ગોતવો? તો મિત્રો આ મેળવવો બહુ સહેલો છે. જો કેવી રીતે મેળવી શકાય, અહીંયા b = a+1 છે, તો અહીંયા a અને bની કિંમત તમને ખબર છે કે 1 2 3 4 5 6માંથી આવવી જોઈએ. તો હું આ શરત પ્રમાણે a અને b લખવા જાઉં તો મને એટલી ખબર પડે છે કે b એટલે પાછળ બેસવાવાળો જે ઘટક છે. b એટલે કોણ? પાછળ બેસવાવાળો જે ઘટક છે તે આગળવાળા ઘટકથી કેટલો છે? 1 વધારે છે. જુઓ, a+1નો મતલબ છે 1 વધારે છે. દાખલા તરીકે હું અહીંયા એની કિંમત 1 મૂકું, અહીંથી 1 લઈને એની કિંમત હું અહીં 1 મૂકું તો 1 + 1 કેટલા થશે? 2 થશે. તો અહીંયા 1 હોય તો અહીંયા 2 થશે. અહીંયા હું 2 મૂકું તો 2 + 1 3 થશે. એટલે બીની કિંમત મને 3 ક્યારે મળે? જ્યારે એની કિંમત 2 હોય તો જ્યારે આ 2 હશે ત્યારે આ 3 હશે. તો આવી રીતની હું ક્રમયુક્ત જોડ બનાવીને આરને યાદીના સ્વરૂપે લખી નાખું. તો આર બરાબર કેવો થાય? આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આર જે છે, આ આરની અંદર જે યાદી ઘટકોની બને, જે આ શરત પ્રમાણે ઘટકોની યાદી બનશે, જે આ ગણ ઉપર વ્યાખ્યાયિત હોય તે આ પ્રમાણે બનશે. જો એની કિંમત હું 1 લઉં તો 1 + 1 ઇટ્સ બીકમ 2, એટલે આ એક ક્રમયુક્ત જોડ બનશે. જો હું 2 લઉં તો આ થશે 3. અહીંથી હું 3 પિકઅપ કરું, એ જગ્યા પર 3 અહીં મૂકું તો 3 + 1 બનશે 4. 4 લઉં તો 5 બને, 5ને પિકઅપ કરું તો 6 બનશે. હવે હું મિત્રો 6ને પિકઅપ નહીં કરું, કારણ કે 6ને જો અહીંયા પ્લેસ કરવામાં આવે, 6ને અહીંયા રાખવામાં આવે તો 6 + 1 તો બને 7, તો બીની કિંમત 7 બને. પણ 7 આપણા ગણની અંદર ક્યાંય નથી, એટલે એની કિંમત 6 આપણા ગણમાંથી બિલોંગ્સ કરશે, પણ બીની કિંમત 7 અહીંયા જે મૂકવા પછી મળશે તે કિંમત આની અંદરથી નથી આવતી. તો એનો મતલબ એમ છે કે ઈ ક્રમયુક્ત નામનો જે ઘટક છે, ઈ ક્રમયુક્ત નામની જે જોડ છે તે આપણા સંબંધની અંદર નહીં આવે. તો કહેવાનો મતલબ અહીંયા ટોટલ 1 2 3 4 અને 5 5 ઘટકો, 5 ક્રમયુક્ત જોડ, 5 એલિમેન્ટ જ આપણા સંબંધની અંદર આવે છે, બરાબર. બસ હવે તો તમારા માટે બહુ સહેલું થઈ ગયું. તમે જુઓ આ સંબંધ આરને વ્યવસ્થિત રીતે તમે જુઓ તો તમને ખબર પડી જશે કે સ્વવાચક છે કે નહીં. સ્વવાચક કોને કહેતા હતા? તો ફોર એવરી a બિલોંગ્સ ટુ a. યાદ તમને આવી ગયું હશે, બરાબર. હું અહીંયા તમને યાદ દેવડાવવા માટે કદાચ લખું કે ફોર એવરી a બિલોંગ્સ ટુ a, જો a બિલોંગ્સ ટુ r થાય, બરાબર, તો આરને શું કહેવાતું? તો આરને સ્વવાચક કહેવાય, બરાબર. આવું આપણે ભણી ગયા. ફોર એવરી a બિલોંગ્સ ટુ a, આને એવરીનું નિશાન કહેવાય. આ જે છે ને એને પ્રત્યેકનું નિશાન કહેવાય. પ્રત્યેક a બિલોંગ્સ ટુ a એટલે એ ગણની અંદર જેટલા પણ ઘટકો છે, આ બધા ઘટકો માટે પ્રત્યેક ઘટક પોતાનાથી જો સંબંધ બનાવતો હોય ને એવી ક્રમયુક્ત જોડ આપણા આરની અંદર આવતી હોય તો પછી એ જે આર છે તેને સ્વવાચક કહેવાય. તો મારી પાસે અહીંયા એવરી a બિલોંગ્સ ટુ એની જે હું અહીં વાત કરું છું એ પ્રમાણે તમે અહીંયા જુઓ તો મારી પાસે કેટલા a છે? મારી પાસે 6 a છે. જો આ પણ એક પ્રકારનો a છે, આ પણ a છે, આ પણ a છે, આવી રીતના મારી પાસે 6 a છે, બરાબર. તો આ પ્રત્યેક a માટે હું જોઈશ કે શું પ્રત્યેક ઘટક પોતાનાથી જોડ બનાવતી હોય એવી ક્રમયુક્ત જોડ આપણા આરની અંદર છે. આજે મેં આ આર યાદીના રીતે લખ્યો તેમાં છે કે નહીં એ હું ચેક કરીશ, બરાબર. તો આપણે જોઈએ, પહેલો ઘટક 1 છે તો 1 1 બિલોંગ્સ ટુ આર થવો જોઈએ. શું અહીંયા 1 1 બિલોંગ્સ ટુ આર છે? અહીંયા નથી, અહીંયા નથી અને ક્યાંય નથી. જો 2 માટે ચેક કરું તો 2 2 બિલોંગ્સ ટુ પણ આર નથી. પ્રથમ ઘટક જ નથી તો બીજા કદાચ હોય તો પણ હવે આ સ્વવાચક ન થાય.
દાખલા તરીકે બાકીના 5 ઘટકો પોતાનાથી ક્રમયુક્ત જોડ બનાવતા હોય, પણ પેલો જ ઘટક ના પાડી દેતો હોય કે હું મારાથી ક્રમયુક્ત જોડ નહીં બનાવું, એટલે મારાથી સંબંધ નથી, 1 થી 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. બરાબર, તો આગળનાને ચેક કરવાનો કોઈ અર્થ નથી. તો હું એમ કહી શકું કે આમાંની એક પણ જોડ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે કોઈ પણ એ બિલોંગ્સ ટુ આર નથી થતો. તો એ જ વસ્તુ હું અહીં લખીશ કે અહીંયા, બરાબર, અહીંયા હું એમ લખીશ કે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ, દાખલા તરીકે આને હું ગણ એ કહી દઉં, તો ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ માટે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. આમ આર એ સ્વવાચક નથી. બરાબર, તમારે કારણ દર્શાવવું હોય તો કારણ તમે આવી રીતના દર્શાવી શકો કે એક જે છે તે બિલોંગ્સ કરે છે એથી, એટલે આપેલા ગણની અંદર એક છે, પરંતુ 1 શુડ નોટ બિલોંગ્સ ટુ આર. એક નામનો કોઈ ઘટક આમાં નથી. આ એક તમારે આવી રીતનું તમારી રીતે જો તમારે કારણ આપવું હોય તો તમે કારણ આપી શકો. બરાબર, સ્વવાચકતા નથી આટલું કહેવા માટે એક કારણ કાફી છે. બરાબર, સ્વવાચકતા નથી આટલું દર્શાવવા માટે કોઈ એક કારણ તમારે દર્શાવવું જરૂરી છે, અને એ કારણ દેખાડી દો એટલે ઇનફ છે આપણા માટે. કારણ કે બધા એમાંથી કોઈ એક એવો આવી ગયો જેણે આખો ખેલ બગાડી નાખ્યો. બરાબર, આપણે આગળ જઈએ. સ્વવાચક પછી સંમિતની વાત કરીએ. તો શું આ સંમિત સંબંધ છે? તો સંમિત માટે કહાની શું થતી હતી? ફરીથી તમે આ જો બિલોંગ્સ ટુ આર થતો હોય તો ઇમ્પ્લાઇઝ ધેટ બી એ બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. જો આવું થતું હોય તો એનો ઊંધો ઘટક પણ પોતાનાથી સંબંધ બનાવતો હોવો જોઈએ. જે ક્રમયુક્ત જોડ આપણા આરની અંદર આવતી હોય તે ક્રમયુક્ત જોડની ઉલટી ક્રમયુક્ત જોડ પણ આપણા આરની અંદર આવવી જોઈએ. બરાબર, તો જ તેને સંમિત સંબંધ છે એવું કહેવાય. તો અહીંયા 1 2 છે તો ક્યાંય 2 1 છે, 1 2 છે પણ 2 1 ક્યાંય નથી. તો હવે આગળ ચેક કરવાની જરૂર જ નથી. અહીંયા 2 3 છે, 3 2 પણ ક્યાંય નથી. 3 4 છે, 4 3 ક્યાંય નથી. 4 5 છે, 5 4 પણ ક્યાંય નથી. 5 6 છે, 6 5 પણ ક્યાંય નથી. પ્રત્યેક ઘટકને ચેક કરવા પડે. શરૂઆતના 2 ઘટકના ઉલટી ક્રમયુક્ત જોડ કદાચ આરની અંદર મળી જશે તમને, પણ પાછળના 3 4 ઘટક એવા હશે કે જેની ઉલટી ક્રમયુક્ત જોડ ફરીથી આપણા આરની અંદર ન મળે, તો પણ તમે યાદ રાખજો તે સંમિત નહીં થાય. અહીંયા તો મારી પાસે 6 ઘટક છે તો હું 6 ઘટક માટે વિચારીશ. બરાબર, તો આપણે અહીંયા લખી શકીએ કે અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર, પરંતુ બી એ શુડ નોટ બિલોંગ્સ ટુ આર. આમ આર સંમિત નથી. બરાબર, કારણ દર્શાવવું હોય તો તમે કારણ દર્શાવી શકો. 1 2 બિલોંગ્સ ટુ આર, પરંતુ 2 1 નામની ક્રમયુક્ત જોડ ક્યાંય આરમાં દેખાતી નથી. આ એક કારણ આપી દો તો ઇનફ છે. બરાબર, હવે પરંપરિતતા માટે ચેક કરીએ. સ્વવાચક તો નથી, સંમિત પણ નથી. હવે પરંપરિત માટે ચેક કરીએ. તો પરંપરિત માટે ફરીથી તમને અહીંયા દેખાડું. પરંપરિત કોને કહેતા હતા આપણે? મિત્રો જુઓ, એ બી અને બીસી ખાસ યાદ રાખજો. આમાં ઘણા વિદ્યાર્થીઓ તકલીફ અનુભવે, ઘણા વિદ્યાર્થીઓ ટ્રબલિંગ થઈ જાય છે એક્ઝામ ટાઈમે. એ બી અને બીસી આ બંને જો બિલોંગ્સ ટુ આર થતા હોય ત્યારે જ આપણે એક નવા કેસ માટે વિચારવાનું, જેનું નામ છે એસી બિલોંગ્સ ટુ આર ત્યારે થવો જોઈએ. આવું બંને થતું હોય તો જ આના માટે વિચારજો. જો આ બંને ન થતા હોય, કોઈ એક જ જોડ થતી હોય, બીજાનું કોઈ ઠેકાણું જ ના હોય, તો આપણે આંખો બંધ કરીને કહી દેવાનું કે ભાઈ પરંપરિત છે. બરાબર, પણ જ્યારે આવી 2 ક્રમયુક્ત જોડ એ બીથી બનતી હોય જોડ, એટલે એનો સંબંધ બીથી હોય, એ બીનો સંબંધ પાછો એ જ બીનો સંબંધ પાછો કોઈક ત્રીજા ઘટક સાથે હોય, તો પછી એનો સંબંધ સી સાથે થવો જોઈએ. આવી રીતની ક્રમયુક્ત જોડ જો તમને મળતી હોય જે પણ સંબંધમાં, તે સંબંધને પરંપરિત સંબંધ કહેવાય. આ બંને થતી હોય ત્યારે જ આવું વિચારવાનું. આ બેમાંથી એકાદી થતી હોય, આનું વચ્ચું ઠેકાણું ન હોય, આવી ક્રમયુક્ત જોડ બનતી જ ન હોય. મારો કહેવાનો મતલબ, એક ઘટક બીજા ઘટક સાથે, પ્રથમ ઘટક છે તે બીજા ઘટક સાથે, એ બીજો ઘટક ત્રીજા ઘટક સાથે સંબંધ બનાવતો હોય તો પ્રથમ ઘટક ત્રીજા ઘટક સાથે, એટલે કે એ સી બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. બરાબર, હવે આપણે અહીંયા લખીએ
અહીંયા આપણે જોઈએ તો આપણને જોતાં જ ખબર પડી જશે કે એક્ઝેક્ટલી અહીંયા શું થાય છે. જુઓ, 1 2 બિલોંગ્સ ટુ આર છે. 1 2 બિલોંગ્સ ટુ આર એટલે પ્રથમ ઘટક બીજા ઘટક સાથે સંબંધ બનાવે છે. હવે આ જ બીજો ઘટક નામનો ક્યાંયથી સ્ટાર્ટ થાય છે? બીથી સ્ટાર્ટ થવાવાળો ઘટક, એટલે 2થી સ્ટાર્ટ થવાવાળો ઘટક ક્યાંય છે? હા, આ રહ્યો. તો 1 2 બિલોંગ્સ ટુ આર છે, 2 3 બિલોંગ્સ ટુ પણ આર છે. તો હવે આપણે આ બંને, જો આ એ થઈ ગયો, આ બી થઈ ગયો, અહીંથી જ પાછું ચાલુ થાય છે બી છે, તો આ સી છે. એ બી બિલોંગ્સ ટુ આર થાય છે, બીસી બિલોંગ્સ ટુ આર થાય છે. તો મિત્રો હવે ત્રીજી કન્ડિશન વિચારવી ફરજિયાત થઈ ગઈ આપણા માટે. કઈ કન્ડિશન હતી એ? એસી બિલોંગ્સ ટુ પણ આર થવો જોઈએ. કોણ છે એ? 1. અને કોણ છે સી? 3. તો 1 3 નામની ક્રમયુક્ત જોડ પણ આમાં ક્યાંક ને ક્યાંક આવી જોઈએ, પણ ક્યાંય નથી આવતી. જો બરાબર, તો અહીંયા આપણે કહી શકીએ કે અહીંયા એ બી બિલોંગ્સ ટુ આર અને પાછું બીસી બિલોંગ્સ ટુ પણ આર થાય છે, બરાબર. પરંતુ એસી શુડ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર એ પારંપરિક નથી. તમે જુઓ, કારણ મારે અહીં લખવું હોય તો હું કારણ આપી શકું. હવે તો તમે પણ કારણ લખી શકો કે 1 2 બિલોંગ્સ ટુ આર અને પાછો 2 3 સાથે સંબંધ બનાવે છે, એટલે 2 3 બિલોંગ્સ ટુ પણ આર થાય છે. 2 3 બિલોંગ્સ ટુ આર, પરંતુ 1 3 સાથે સંબંધ બનાવતો હોવો જોઈએ, જે આમાં ક્યાંય નથી ઘટક આવતો, માટે 1 3 શુડ નોટ બિલોંગ્સ ટુ આર. આ તમે કારણ આપી દીધું. ઓકે, તો ક્વેશ્ચન નંબર 3 જે છે તે સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પારંપરિક પણ નથી. ક્વેશ્ચન નંબર 3 આવી રીતનો કરવાનો હતો. આપણે ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ જોઈએ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો, પોઝ કરીને લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી લો, બરાબર. ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ જોઈએ. ચોથો ક્વેશ્ચન, સાબિત કરો કે આર પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે આર ઉપર એક સંબંધ વ્યાખ્યાયિત થયેલો છે. આર એટલે વાસ્તવિક સંખ્યાઓ, બરાબર. વાસ્તવિક સંખ્યાઓ એટલે તમામ એવી સંખ્યાઓ જે તમે લખી શકો, બોલી શકો તેવી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. સાબિત કરો કે આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ, સંબંધનું નામ એસ આપી દીધું, બરાબર. ઘણા વિચારતા હોય કે અત્યાર સુધી તો સંબંધનું નામ તમે આર આપતા, હવે એસ કેમ આપી દીધો? આર ઉપર વ્યાખ્યાયિત છે એટલે આર જે છે ને એક સંખ્યાઓનો ગણ છે, જ્યારે સંબંધ છે એ પણ એક રિલેશન જ છે. પણ હવે એને જો આપણે આર કહી દઈએ, આને પણ આર કહી દઈએ, બરાબર, તો ક્યાંક ને ક્યાંક લખવામાં મિસ્ટેક થાય, કંઈક કહેવામાં મિસ્ટેક થાય, એવું ન થાય તેના માટે આપણે ખાલી નામને બદલાવી નાખ્યા. સાબિત કરો કે એક ગણ આર ઉપર વ્યાખ્યાયિત સંબંધ એસ છે, અને જે આ એસ છે એ કેવો છે? એ બી સચ ધેટ, એટલે આ નામની ક્રમયુક્ત જોડાવી જોઈએ જે એ બી એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બીનું પાલન કરતા હોય. આ શરતનું પાલન કરતા હોય તેવી વાસ્તવિક સંખ્યાઓથી બનતી જેટલી પણ ક્રમયુક્ત જોડ છે, તે ક્રમયુક્ત જોડ આ સંબંધની અંદર આવે એવો એક સંબંધ તમને આપેલો છે ઓલરેડી, બરાબર. એ જે સંબંધ છે એ સ્વવાચક અને પારંપરિક તો છે, આવું તમારે સાબિત કરવાનું છે કે સ્વવાચક પણ છે અને પારંપરિક પણ છે, પરંતુ એ સંબંધ સંમિત નથી, આવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો આપણે ક્વેશ્ચનને જલ્દીથી જોઈ લઈએ. મિત્રો, વાસ્તવિક સંખ્યાના ગણ આર ઉપર જો આ સંબંધ વ્યાખ્યાયિત થયેલો હોય તો એનો મતલબ એમ છે કે હું તમામ સંખ્યાઓ એ અને બી તરીકે લઈ શકું. તો હવે તમે અહીં જુઓ, પ્રત્યેક સંખ્યા પોતાનાથી નાની છે, પ્રત્યેક સંખ્યા પોતાનાથી નાની નથી. પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંયા બે સિમ્બોલની વાત કરવામાં આવી, નાની પણ અને ઇક્વલ પણ. એટલે કદાચ હું અહીંયા 5 મૂકું ને અહીંયા પણ 5 મૂકું, બરાબર. હું આવી રીતનું લખું કે અહીંયા ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર, વાસ્તવિક સંખ્યામાં રહેવાવાળા તમામ આર જે છે, તમામ એ જે છે, જેટલી પણ સંખ્યાઓ છે તે પ્રત્યેક સંખ્યાઓમાં એ જે છે તે એથી નાના જ છે એવું નથી, પરંતુ તે ઇક્વલ તો છે જ. જો અહીંયા બે કન્ડિશનનું વાત કરવામાં આવી છે, અહીંયા જે છે તે બે શરતનું વાત કરવામાં આવી. એ છે એથી નાના તો નહીં હોય, પરંતુ એ જે એથી હરખા તો હોય જ. 3 છે એ 3 જેટલા જ કહેવાય, 5 છે એ 5 જેટલા જ કહેવાય, 1/2 જેટલા જ કહેવાય, બરાબર. આમ એ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સ્વવાચક છે. આપણે સ્વવાચકતા દર્શાવી દીધી મિત્રો.
હવે સંમિતતા દર્શાવીએ, સંમિત છે કે નહીં, બરાબર. તો સંમિત માટે જો એ જે છે તે બી કરતાં નાનો હોય, જો એ છે એ બી કરતાં નાનો હોય, બરાબર, તો શું બી એ બી કરતાં નાનો હોય તો એ બી બિલોંગ્સ ટુ આર થાય. હા, કોઈ એક સંખ્યા હું અહીં એવી લઉં કે જે આ સંખ્યાથી નાની હોય તો એમ કહી શકાય કે એ બી બિલોંગ્સ ટુ આર થાય. સોરી, આપણે તો સંબંધ એસ છે, બરાબર, તો એ બી બિલોંગ્સ ટુ એસ થશે. પરંતુ બી ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એ શક્ય નથી. આવું તો શક્ય જ નથી. તમે જુઓ, માટે આર જે છે, આર એ સંમિત નથી. સ્વવાચક છે પણ સંમિત નથી. આનું જો મારે હવે સંમિત નથી તો હવે મારે કારણ આપવું પડશે કે શા માટે નથી. તો મેં આ એક મેથેમેટિકલી લેંગ્વેજમાં તો લખ્યું, પણ આનું કારણ મારે આપવું હોય તો હું આવી રીતનું આપી શકું કે 1 જે છે તે 2 કરતાં નાના છે, બરાબર. આમ 1 2 બિલોંગ્સ ટુ આર શક્ય છે. હવે આનું ઉલટું કરું તો 2 એ 1થી કંઈ નાના ન કહેવાય, 2 છે એ 1થી મોટા કહેવાય. છતાં પણ જો હું એમ લખું 2 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 તો આ શક્ય નથી, બરાબર. આ શક્ય નથી. માટે 1 2 બિલોંગ્સ ટુ આર, પરંતુ 2 1 શુડ નોટ બિલોંગ્સ ટુ આર. કેમ કે કન્ડિશન તો એક જ છે ને. અહીંયા બેસવાવાળો જે ઘટક છે તે પાછળવાળા ઘટકથી નાનો હોવો જોઈએ કાં તો ઇક્વલ હોવો જોઈએ. તો હું 1 2 ને બેસાડી શકું. જુઓ, 1 2 આની અંદર અહીંયા બેસી શકે, પણ 2 1 ન બેસી શકે, કારણ કે 2 જે છે તે 1થી નાના નથી અને એના જેટલા પણ નથી, એ મોટા છે. માટે આર જે છે, માટે આર એ સંમિત સંબંધ નથી, સંમિત નથી, બરાબર. આપણે એવું લખી નાખીએ તો ચાલે. સ્વવાચક છે, સંમિત નથી, તો આ બે વસ્તુ તો સાબિત થઈ ગઈ. હવે પરંપરિત છે એવું પણ આપણે સાબિત કરવાનું છે. તો તમે વિચારી શકો, આમ તો હવે તમે તમારી રીતે કરી પણ શકો સોલ્યુશન, છતાં પણ હું હવે જલ્દીથી લખી નાખું કે જો એ ઇઝ લેસ દેન બી, એ છે એ બીથી નાનો હોય તો એ બી બિલોંગ્સ ટુ આર થાય. હવે આ બી છે એ સીથી પણ નાનો છે, બરાબર. હવે બી જે છે તે સીથી પણ નાનો છે. સી એટલે કોઈક ત્રીજી સંખ્યાથી પણ નાનો હોય, બરાબર. તો હું માટે એમ કહી શકું કે માટે બીસી બિલોંગ્સ ટુ પણ આર થશે. તો એ બી બિલોંગ્સ ટુ આર ને બીસી બિલોંગ્સ ટુ આર થશે. તો હવે એસી બિલોંગ્સ ટુ પણ આર થાય. તો તમે વિચારો, હા, એસી બિલોંગ્સ ટુ પણ આર થશે, કારણ કે ઇમ્પ્લાઇઝ ધેટ, તો અને તો જ એ જે છે તે સીથી નાનો હશે કાં તો એના જેટલો પણ હશે. આમ એસી બિલોંગ્સ ટુ પણ આર થશે. માટે આર એ પરંપરિત છે. તમને આમાં કદાચ ખબર નહીં પડી હોય મેં શું કીધું એ, પહેલાં હું લખી નાખું. પરંપરિત છે, આર પરંપરિત છે. શા માટે આર પરંપરિત છે તમે વિચારો. એ જે છે તે બી કરતાં નાનો છે, એટલે કોઈ એક સંખ્યા છે એ કોઈ એક સંખ્યા કરતાં નાની છે, બરાબર. હવે આ જે સંખ્યા છે એ પાછી સી કરતાં પણ નાની છે, એટલે બી છે એ પાછો સી કરતાં નાનો છે કાં તો એને ઇક્વલ છે. તો ડેફિનેટલી એ સી કરતાં નાનો જ થવાનો, કારણ કે સી છે એ તો બહુ મોટો સંખ્યા થઈ ને. જે સંખ્યા બીથી મોટી હોય એ ડેફિનેટલી એ સંખ્યાથી તો મોટી હશે જ. તો એ બી એ લેસ દેન ઓર ઇક્વલ ટુ બી, બી ઇઝ ઓલ્સો લેસ દેન ઓર ઇક્વલ ટુ સી, then we can write down the a is also less than and equal to c. એનો મતલબ એ બી બિલોંગ્સ ટુ આર થશે, બીસી બિલોંગ્સ ટુ પણ આર થશે, તો પછી એસી બિલોંગ્સ ટુ આર થશે જ, બરાબર. તો અહીંયા આપણે આ 4 ક્વેશ્ચન્સ અત્યારે રાખીએ. ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 2, 3 અને 4 ને કેવી રીતે હેન્ડલ કરવાના હતા એની આપણે માહિતી જોઈ, બરાબર. હવે પછીના વિડીયો લેક્ચર્સની અંદર આપણે આનાથી પણ આગળના એક્ઝામ્પલ ડિસ્કસ કરશું, બરાબર. બાય બાય.